માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। તાલાલા પંથકમાં દીપડાનો આતંક જોવા મળ્યો। વધુ એક ગામમાં ખેડૂત પર હિંસક હુમલો। રાયડી ગામે ખેતરમાં કામ કરી રહેલ 40 વર્ષીય આદેડ પર હુમલો કરવામાં આવ્યો। મેઘજીભાઈ મેપાભાઈ બાબરિયા નામના આદેડ પર હુમલો। ઇજાગ્રસ્ત આદેડ ખેડૂતને સારવાર અર્થે તાલાલા ખસેડવામાં આવ્યા। વિઠ્ઠલપુર ગામે 2 દિવસમાં 2 યુવક પર હુમલો કર્યો હતો। જિલ્લામાં 5 દિવસમાં દીપડાના હુમલાથી 5મી ઘટના છે। દીપડાની દહેશતથી ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। મારું નામ છે મનસુખભાઈ કલાભાઈ બાબરિયા, અમારું ગામ છે રાયડી અને મારા કાકાને વાડીએ દીપડાએ લગાડી દીધેલું છે બરાબર। બાજુના અમારા પાડોશી ખેતર હતું, અહીંયા ચા પીવા અહીંયા બોલાવ્યા કે ભાઈ તમે અમારી અહીંયા ચા પીવા આવો, અને ચા પીવા ગયા એટલે ઘઉંમાંથી સીધો દીપડાએ હુમલો કરી લીધો। અને વારંવાર અમારા બાજુના ગામડામાં પણ આવા દીપડાએ જમાલપરા ગામમાં 2 વ્યક્તિમાંથી હુમલો કરેલો છે બરાબર। જેથી કરી અને ફોરેસ્ટર વિભાગ આનું કોઈ પણ કાર્ય કરે એવી મારી વિનંતી છે। રિપોર્ટર કલ્પેશ દેવડિયા, માતૃભૂમિ ન્યૂઝ, તાલાલા। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।